Painted, Painless Learning. આભા અને બીના 2:1 પ્રમાણે નફો નુકસાન વેચતા ભાગીદારો છે એ અને પછી 31/3/2023 તેમની પેઢીનું પાકું સરવૈયું નીચે મુજબ હતું. આ પાકું સરવૈયું આપ્યું છે. હવે તેઓએ તારીખ 1/4/2023 થી લીનાને નવા ભાગીદાર તરીકે પ્રવેશવાની શરતોએ દાખલ કરી. કોને? લીનાને. અને ચોપડીમાં શું લખ્યું છે? ઋષિલ લખ્યું છે. કંઈ ફરક પડે નહીં. અહીંયા લીના છે, ચોપડીમાં શું છે ભાઈ? ઋષિલ છે. ઓકે. તો હવે આપણને શું કીધું ભાઈ? નીચેના હવાલો આપણે હવે નાખવાના છે અને પાકું સરવૈયું તૈયાર કરવાનું છે. ચલો ડન છે? રેડી જુઓ ભાઈ. તો દાખલાની શરૂઆત કરીએ. તો પ્રવેશના દાખલાની શરૂઆત કેમ કરવાની? સૌથી પહેલા બાકી આગળ લાવ્યામાં મૂડી લખવાની, બરાબર ને? તો બધામાં વિગત રકમ લખેલી છે. આ છે ભાગીદારના મૂડી ખાતા. આની અંદર આપણે ભાગીદારનું નામ શું લખશું? આશા અને ટીના, બરાબર? આશા, ટીના અને લીના. અને જો તમે કદાચ સ્વાધ્યાયનો દાખલો કરવા ઈચ્છતા હો તો તમારું નામ ચેન્જ કરી નાખવાનું. આભા, બીના અને ઋષિલ, બરાબર? ગાલા જે છે 2024નું, એની અંદર આ દાખલો આભા, ટીના અને લીનાના નામે પૂછાયેલો છે. એવી રીતના અહીંયા તે આભા, બીના અને ઋષિલ. તો આવી રીતના તમે ચેન્જ કરી નાખજો. ડન છે? ઓકે. બાકી તો બધું સરખું જ છે. તો હવે સૌથી પહેલા લખશું બાકી આગળ લાવ્યા. આશાની કેટલી છે? 80,000 ને 60,000. તો આપણે લખી નાખીએ બાકી આગળ લાવ્યા, બરાબર ને? કેટલી છે ભાઈ મૂડી? 80,000 રૂપિયા અને 60,000 રૂપિયા. ઓકે. 80,000 રૂપિયા અને 60,000 રૂપિયા, બરાબર છે? આવી રીતના લખવાનું અને અહીંયા કરવાનું ડેશ. ઓકે. હવે બીજી વસ્તુ, આ લખાઈ ગઈ મૂડી. પછી પ્રવેશમાં બીજી વસ્તુ તમારે લખવાનું રોકડ અને બેંક. કારણ કે આપણે રોકડ બેંક ખાતું બનાવ્યું હોય એટલે રોકડ અને બેંકમાં લખવાનું બાકી આગળ લાવ્યા. તો અહીંયા હું લખું છું બાકી આગળ લાવ્યા. કેટલી છે રોકડ બેંક? તો કે 2,000 રૂપિયા. ઓકે. હવે હવાલા કરવાના. હવાલો હાવ ઈઝી, બરાબર ને? પેલો હવાલો હું કીધું ભાઈ? ઋષિલ 1 લાખ રૂપિયાની મૂડી તરીકે અને 24,000 રૂપિયા પાઘડી પેટે રોકડા લાવે છે. 1 લાખ રૂપિયા મૂડી તરીકે રોકડ લાવે છે એટલે રોકડ આવે. એટલે અહીંયા લખવાનું ભાઈ આપણે અહીંયા શું લખશું? કોણ લાવે છે નવો ભાગીદાર? લીના. તો હું રીના લખું છું, પણ તમે સ્વાધ્યાયનો દાખલો ગણતા હોય તો ઋષિલ લખજો. એટલે હું અહીંયા લખું છું લીનાના મૂડી ખાતે. લીનાના મૂડી ખાતે કેટલા રૂપિયા લાવે છે? 1 લાખ રૂપિયા. ડન છે? આની બીજી એન્ટ્રી થાય. જો પહેલી એન્ટ્રી રોકડ આવે છે એટલે રોકડ બેંકમાં ઉધાર બાજુ, બરાબર? અને બીજી એન્ટ્રી જે આવશે એ ક્યાં આવશે? મૂડી ખાતાની જમા બાજુ. શું લખવાનું ભાઈ? રોકડ બેંક ખાતે. રોકડ લાવે છે એમ ચોખવટ કરી છે એટલે રોકડ ખાતે. લીનાના ખાનામાં કેટલા? 1 લાખ રૂપિયા. ડન થઈ ગયું. હવે પાઘડી. આ પાઘડીની એન્ટ્રી હંમેશા યાદ રાખવાની. આ એક જ એન્ટ્રી થોડી અટપટી હોય, બાકી બધું તો ઈઝી છે. તો પાઘડી જે છે એ ત્યાગના પ્રમાણમાં વેચવાનું હોય, બરાબર ને? ભાગીદાર જ્યારે પ્રવેશે છે ત્યારે કયા પ્રમાણમાં? ત્યાગના પ્રમાણમાં, બરાબર? તો આ બંનેનો આપણે ત્યાગ ગોતવો પડશે. આશાનો ત્યાગ અને તીનાનો ત્યાગ. તો હું અહીંયા ગોતું છું ભાઈ, ધ્યાન રાખો. હાલો ટોમ આપણે અહીંયા ગોતીએ આશાનો ત્યાગ, અથવા પેલા લખી નાખીએ ત્યાગનું પ્રમાણ. ત્યાગનું સૂત્ર શું છે? જૂનું પ્રમાણ માઇનસ નવું પ્રમાણ. એટલે આપણે લખીએ જૂનું પ્રમાણ માઇનસ નવું પ્રમાણ. ઓકે. જૂનું પ્રમાણ શું કીધું ભાઈ? 2:1 પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદાર હતા. 2:1 એટલે 2/3 થાય, માઇનસ નવું પ્રમાણ અહીંયા આપ્યું છે. ત્રણેય ભાગીદારનું નવું નફા નુકસાન પ્રમાણ કેટલું છે? 2:1 એટલે શું થાય? 2/5, બરાબર? હવે વિદ્યાર્થી મિત્રો આપણે ચોકડી ગુણાકાર કરીએ. 5 દુ 10 માઇનસ 3 દુ 6 એના છેદમાં 15. એટલે 10 માંથી 6 જાય એટલે કેટલા વધે? 4. એટલે જવાબ મળશે આપણને 4/15. અહીંયા જ લખી નાખો 4/15. આ થઈ ગયું આશાનો ત્યાગ. બીજી ભાષામાં કહું ચોપડી પ્રમાણે તો આભાનો ત્યાગ. હવે આપણે ગોતીએ છીએ કોનો ભાઈ? ટીનાનો ત્યાગ. તો આપણે લખી નાખીએ ટીનાનો ત્યાગ. જૂનું પ્રમાણ ટીનાનું શું છે? ટીનાનું જૂનું પ્રમાણ 1/3 માઇનસ. પછી નવું પ્રમાણ શું છે? 1/5. 5 એકા 5, 3 એકા 3,
છેદમાં 2 નો ગુણાકાર કરવાનો 3 પંચા 15 એટલે 5 માંથી 3 જાય એટલે જવાબ કેટલો આવે 2 ના છેદમાં 15 બરાબર ને તો આપણે લખી નાખીએ 2 ના છેદમાં 15 ઓકે તો ત્યાગનું પ્રમાણ કેટલું મળ્યું 4:2 તો અહીંયા ધ્યાન રાખજો ભાઈ હું અહીંયા લખું છું થોડું ઉપર કરી નાખો એટલે તમને વ્યવસ્થિત દેખાય ટુમ હા જો ધ્યાન રાખો ઉપર અટકી જા ભાઈ બન હા તો અહીંયા હું ગોતું છું ત્યાગનું પ્રમાણ બરાબર આનો જવાબ 4 આવ્યો આનો જવાબ 2 આવ્યો અંશ જ લેવાના 4:2 એટલે કેટલા કહેવાય 2:1 કેમ 2 દુ 4 2 એકા 2 તો ત્યાગનું પ્રમાણ કેટલું મળ્યું 2:1 મળ્યું ને ઓકે હાલો આ આપણે વર્કિંગ નોટ માટે અહીંયા પાછળ જગ્યા રાખેલી જ છે પણ શું કહે કે પેજ ન ફેરવવા પડે એટલે મેં આગળ લખી નાખ્યું બરાબર ને તો અહીંયા હું લખી નાખું છું ત્યાગનું પ્રમાણ કેટલું મળ્યું ભાઈ 2:1 હવે પાઘડી કેટલી લાવે છે 24,000 રૂપિયા લાવે છે ને તો આપણે લખશું ભાઈ પેલા ભાગીદારનું નામ શું હતું ભાઈ આશા મને છે ને આભા યાદ રહી ગયું તમને આભા જ યાદ રહી ગયો છે બરાબર ને તો આશાને મળતી પાઘડી આશા કેટલી લીના કેટલી પાઘડી લાવે 24,000 એના 2 ના છેદમાં 3 3 અઠ્ઠા 24 ના 8 દુ 16 એટલે એકને 16,000 રૂપિયા મળશે અને આશા પછી બીજા ભાગીદારનું નામ શું છે ટીના તો આપણે લખીએ ટીનાને મળતી પાઘડી ટીનાને મળતી પાઘડી બરાબર 24,000 ગુણ્યા 1 ના છેદમાં 3 એટલે જવાબ આવશે 8,000 રૂપિયા ડન છે ખ્યાલ આવી ગયો તો આપણને પાઘડી મળી ગઈ બરાબર ને તો હવે પેલી વસ્તુ પાઘડી કોણ લાવે છે લીના લાવે છે રોકડમાં લાવે છે એટલે રોકડ ખાતામાં આવે એટલે ઉધાર એટલે પેલી એન્ટ્રી અહીંયા થાય ભાઈ પાઘડીના પ્રીમિયમ ખાતે કેટલા રૂપિયા 24,000 રૂપિયા ઓકે હાલો ભાઈ પછી આ પાઘડી મળશે કોને તો કે બંને ભાગીદારને મળશે એટલે અહીંયા લખવાનું પાઘડીના પ્રીમિયમ ખાતે પહેલાને મળશે 16,000 રૂપિયા અને બીજાને મળશે 8,000 રૂપિયા અહીંયા ડેશ ડન છે ઓકે અહીંયા આપણે ગોઈતા ને 16,000 અને 8,000 તો બસ હવે અઘરી એન્ટ્રી બધી થઈ ગઈ હવે ખાલી ઇઝી એન્ટ્રી કરવાની ડન છે હવે તો સાવ ઇઝી ભાઈ હવે શું છે જમીન મકાનની કિંમત 17,000 થી વધારવી ઓકે તો અહીંયા જમીન મકાન કેટલું આપ્યું છે 72,000 રૂપિયા કીધા છે 17,000 રૂપિયા વધારવાના કીધા આપણો ફાયદો થયો એટલે પુનઃ મૂલ્યાંકનની જમા બાજુ આપણે લખીએ જમીન મકાન ખાતે 17,000 રૂપિયા મકાન ખાતે 17,000 રૂપિયા જમીન મકાનના છે કેટલા 72,000 રૂપિયા એટલે અહીંયા લખું છું જમીન પાઘડી માટે પહેલા આ જમીન મકાન 72,000 રૂપિયા વત્તા વધારો કેટલાનો કીધો ભાઈ 17,000નો તો 7 માં 2 નાખો 9 8 માં 7 માં 1 નાખો એટલે 8 ઓકે એટલે 89,000 રૂપિયા બરાબર ને 7 ને 2 9 ને 7 ને 1 8 એટલે કે 89,000 રૂપિયા થઈ ગયા લ્યો બીજી એન્ટ્રી ખતમ હવે ઇઝી 2 મિનિટમાં બધું થાય પછી હું કહ્યું યંત્રની કિંમત 32,000 રૂપિયા સુધી ઘટાડવી મતલબ એવો કે 32,000 રાખવાના છે કેટલા યંત્ર 40,000 રૂપિયાના ભાઈ બરાબર ને તો 40,000 રૂપિયાનું યંત્ર છે 32,000 રાખવાના 8,000નો ઘટાડો થયો તો આપણે અહીંયા લખીએ યંત્ર ખાતે કેટલા રૂપિયા 8,000 રૂપિયાનું નુકસાન ગયું કેમ સાહેબ 8,000નું નુકસાન 32,000 સુધી રાખવા એટલે 32 રાખવાના છે મતલબ 40 ના 32 થઈ ગયા તો 8,000 ઘટ્યા એટલે અહીંયા લખ્યા અને અહીંયા યંત્રો ડાયરેક્ટ બહાર જવા દો 32,000 રૂપિયા બરાબર ને 32,000 રૂપિયા હાલો એના પછી ભાઈ ચોથી એન્ટ્રી દેવાદાર ઉપર 10% ઘાલખાત અનામત રાખવી દેવાદાર કેટલાના 24,000 એના 10% એટલે કેટલા થાય 2400 થાય 2,000 રૂપિયા તો આપેલા જ છે તો કેટલા વધ્યા 400 રૂપિયા જ વધ્યા ને તો નુકસાન કેટલાનું ગયું ખાલી 400 રૂપિયાનું હજી સમજાવું 24,000 ના 10% 2400 થાય 2400 માંથી 2,000 તો આપેલા જ છે તો વધ્યા કેટલા 400 રૂપિયા વધ્યા ને 2,000 માંથી 2400 કરો તો કેટલાનો વધારો થાય 400 નો તો અહીંયા લખવાનું ઘાલખાત અનામત શું લખવાનું ઘાલખાત અનામત 400 રૂપિયા ડન છે કેમ કારણ કે 400 રૂપિયાનું નુકસાન ગયું એટલે પુનઃ મૂલ્યાંકનની ઉધાર બાજુ લખ્યું જે ફાયદો થાય એ પુનઃ મૂલ્યાંકનની જમા બાજુ રાખવાનું તો અહીંયા લખું છું દેવાદાર
24,000 રૂપિયા માઇનસ ઘાલખાત અનામત કેટલાના છે તો 2400 અહીંયા પૂરા લખવાના બરાબર ને 2400 ભાઈ હાલો તો 24,000 માંથી 2400 જાય તો 24,000 માંથી 2,000 જાય એટલે 22,000 ને એમાંથી 400 જાય એટલે 21,600 બરાબર હાલો થઈ ગઈ ત્રીજી એન્ટ્રી ચોથી થઈ ગઈ પાંચમી એન્ટ્રી કરીએ નહીં ચૂકવેલ વીજળી બિલ માટે 1100 રૂપિયાની જોગવાઈ કરવી ઓકે નહીં ચૂકવેલ વીજળી બિલ છે વીજળી બિલ ચૂકવેલ નથી તો હવે મને એ કહો કે વીજળી બિલ ચૂકવેલ નથી તો ચૂકવવું પડશે ચૂકવવાના છે એટલે દેવા થાય એટલે મૂડી દેવા બાજુ એન્ટ્રી આવે અને આપણો ફાયદો કહેવાય કે નુકસાન તમે કહો સાહેબ નુકસાન કહેવાય એટલે પુનઃ મૂલ્યાંકનની ઉધાર બાજુ આવે એટલે અહીંયા લખું છું વીજળી બિલ ખાતે 1100 રૂપિયા એક મીંડું વધી ન જાય હો ભાઈ અને આપણે પૈસા દેવાના છે એટલે મૂડી દેવા બાજુ તો અહીંયા લખું છું નહીં ચૂકવેલ વીજળી બિલ કેટલા રૂપિયા 1100 રૂપિયા ડન છે ક્લિયર સાવ ઇઝી દાખલો છે એના પછીનો હવાલો જોઈએ ભાઈ શું છે ત્રણેય ભાગીદારનું નવું નફા નુકસાન પ્રમાણ 2:1 રાખવાનું નક્કી કર્યું પુનઃ મૂલ્યાંકન ભાગીદાર મૂડી ખાતાના બેંક ખાતું અને ભાગીદાર પ્રવેશ કરો ઓકે તો આપણે બધું બનાવી જ નાખ્યું છે હવે આપણે 5 હવાલા નાખી દીધા વાર્તા પૂરી થઈ ગઈ હવે આપણે શું કરવાનું છે ભાઈ તો કે આ બધું ગોઠવવાનું છે આપણને કીધું પુનઃ મૂલ્યાંકન ભાગીદારનું મૂડી ખાતું રોકડ બેંક અને પાકું સર્વે આ બધું આપણે બનાવ્યું છે એટલે ચિંતા કરવાની જરૂર નથી તો આપણે મૂડી તો નાખી દીધી બાકી આગળ લાવ્યા કરીને મૂડી નીચે શું છે સામાન્ય અનામત આ સામાન્ય અનામત છે કારીગર વળતર અનામત છે રોકાણ અનામત છે આ ત્રણેય વસ્તુ ભાગીદારને જૂના પ્રમાણમાં વેચી દેવાની જૂના બે ભાગીદારને તો સામાન્ય અનામત કેટલું 18,000 રૂપિયા છે જૂનું પ્રમાણ 2:1 છે તો અહીંયા હું લખું છું સામાન્ય અનામત ખાતે બરાબર હાલો 18,000 રૂપિયા છે 2:1 ના પ્રમાણમાં વેચવાનું ને પ્રમાણ જૂનું કયું છે 2:1 તો કેમ કરાય 18,000 તમને ખાલી શીખવાડું છું 1/3 2:1 છે એટલે પેલા 2 આવશે ને 2/3 3 કેમ આવ્યા 2:1 પ્રમાણ છે ભાઈ તો 2 ને 1 3 થાય એટલે છેદમાં 3 આવ્યા તો હવે આપણે આનું ગોતીએ 3 6 18 એટલે 6,000 6 દુ 12 એટલે એકમાં 12,000 રૂપિયા આવશે અને બીજામાં 6,000 રૂપિયા આવશે તમારે કેલ્ક્યુલેટરમાં કરવાનું મારી જેમ ન ફાવે તો 18,000 ગુણ્યા 2/3 18,000 ગુણ્યા 1/3 કારણ કે 2:1 ના પ્રમાણમાં વેચવાનું અહીંયા તમને 12,000 જવાબ આવશે અહીંયા તમને જવાબ આવશે 6,000 ડન છે આ સમજાવવા માટે લખ્યું હતું આને હવે હું રફ કરી નાખું છું 18,000 ને વેચી દીધા છે પછી શું છે ભાઈ કારીગર વળતર અનામત તો આપણે લખી નાખીએ કારીગર વળતર અનામત કેટલા રૂપિયા છે કારીગર વળતર અનામતના ભાઈ તો કે એના છે 4500 રૂપિયા તો 4500 ને આપણે વેચવાના છે 2:1 માં 4500 ગુણ્યા 2/3 15 તેરી 45 એટલે 15 દુ 30 એકમાં 3,000 રૂપિયા આવશે અને બીજામાં આવશે 1,500 રૂપિયા ડન છે ઓકે એના પછી આપણે જોઈએ રોકાણ અનામત કેટલું છે 1,500 રૂપિયા એટલે અહીંયા લખી નાખું રોકાણ અનામત ખાતે હાલો તો હવે આ રોકાણ અનામત છે એ 1,500 રૂપિયા છે તો આપણે એને આ જ પ્રમાણમાં વેચવાનું છે 2:1 2/3 તો કેટલા થાય ભાઈ 3×5 15 ને 5 દુ 10 એટલે 1,000 રૂપિયા અને 500 રૂપિયા ડન છે તો આવી રીતના આ ત્રણેય વસ્તુ જે છે એ ભાગીદારને વેચી દેવાની છે કયા પ્રમાણમાં જૂના પ્રમાણમાં બધું જૂના પ્રમાણમાં જ હવે વેચવાનું છે ખાલી આ જે પાઘડી હોય ને એ ત્યાગના પ્રમાણમાં વેચવાની બાકી બધું જૂના પ્રમાણમાં જ વેચાય છે હાલો એના પછી ભાઈ લેણદારો અને દેવી હુંડી 28,000 ને 12,000 એમને મૂકી દેવાના ભાઈ તો અહીંયા લખી નાખું લેણદારો ઉપર લખી નાખીએ આપણે ટૂમ લેણદારો અને દેવી હુંડી બરાબર કેટલી છે ભાઈ 28,000 રૂપિયા અને 12,000 રૂપિયા ડન છે ઓકે તો આપણે જે છે એ આ બાજુ બધી વેચાઈ ગયું છે બરાબર ને ટૂમ આ બાજુ બધી વેચાઈ ગઈ હવે આ બાજુ પાઘડી જૂના ભાગીદારને આ જે પાકા સરવૈયાની પાઘડી છે તો કાચા સરવૈયાની જે પાઘડી છે એ જૂના ભાગીદારને મૂડી ખાતાની ઉધાર બાજુ જૂના પ્રમાણમાં વેચવાની 18,000 રૂપિયા છે ભાઈ તો અહીંયા લખવાનું પાઘડી
જૂના ભાગીદારને જૂના પ્રમાણમાં 18,000 રૂપિયા છે એટલે 18,000 એટલે 12,000 ને 6,000 આવે ને હમણાં આપણે ગણતરી કરી હતી 12,000 અને 6,000 કયા પ્રમાણમાં વેચી 2:1 નો આવડતું હોય એને શીખવાડું 18,000 ગુણ્યા 2 છેદમાં 3 18,000 ગુણ્યા 1 છેદમાં 3 2:1 પ્રમાણમાં વેચો એટલે આમ જવાબ આવે ડન છે એના પછી ભાઈ ટોમ પાઘડી આવી ગયું જમીન મકાન આવી ગયું યંત્ર આવી ગયું સ્ટોક કેટલાનો છે 36,000 નો એમનમ રોકાણો 8,000 ના એમનમ એટલે 36,000 અને 8,000 લખી નાખીએ ભાઈ કેના છે ભાઈ સ્ટોક 36,000 રોકાણો 8,000 ઓકે સ્ટોક અને રોકાણો એમનમ તો અહીંયા લખી નાખું સ્ટોક રોકાણો ઓકે કેટલા રૂપિયા છે ભાઈ તો કે 36,000 ને 8,000 રૂપિયા 36,000 રૂપિયા 36,000 રૂપિયા અને 8,000 રૂપિયા ડન તો આ સ્ટોક અને રોકાણો લખી નાખ્યા છે હવે જુઓ જરાક આ સ્ટોક આવી ગયો રોકાણો આવી ગયા હવે શું છે ભાઈ રોકડ બેંક તો આપણે લખી નાખી બાકી આગળ લાવ્યા દેવાદારો લખાઈ ગયા છે જાહેરાત ઝુંબેશ કર 6,000 રૂપિયા છે એ ભાગીદારના મૂડી ખાતે ઉધાર બાજુ લખવાનું તો અહીંયા લખવાનું જાહેરાત ઝુંબેશ ખાતે બરાબર ને કેટલા 6,000 છે 2:1 પ્રમાણમાં વેચવાના તો 6,000 ગુણ્યા 2/3 6,000 ગુણ્યા 1/3 તો અહીંયા આવશે 3 દુ 6 એટલે 2,000 રૂપિયા નહીં પાછું 2 દુ 4 થાય ને એટલે 4,000 રૂપિયા અને 2,000 રૂપિયા તમારે કેલ્ક્યુલેટર લેવાનું મોઢે નહીં કરવાનું બરાબર મને અહીંયા કેલ્ક્યુલેટર મારા પાસે નથી એટલા માટે હું મોઢે કરું છું છે મોબાઈલ છે આમાંય છે પણ આ ફટાફટ થઈ જાય 4,000 અને 2,000 ઓકે ડિયર સ્ટુડન્ટ્સ હવે આપણે બધું જે છે એ વેચી દીધું છે હવે શું કરવાનું હવે આપણે ખાતા બંધ કરવાના તો સૌથી પહેલાં પુનઃમૂલ્યાંકન ખાતું બંધ થાય એટલે અહીંયા આપણે લખી નાખવાનું 17,000 રૂપિયા અહીંયા લખી નાખવાના 17,000 રૂપિયા 17,000 રૂપિયામાંથી આ બધું માઇનસ કરવાનું 17,000 માઇનસ 8,000 400 અને 1,100 એટલે આપણે 17,000 ઓકે માઇનસ 8,000 1 2 3 માઇનસ 400 માઇનસ 1,100 1 2 એટલે કેટલો જવાબ આવે 7,500 ડન છે આ 7,500 એ નફો કહેવાય બે ભાગીદારને જૂના પ્રમાણમાં વેચવાનું તો અહીંયા લખું વેચણી પાત્ર નફો 2:1 પ્રમાણમાં તો આપણને આપ્યું છે આશા અને ટીના તો 7,500 ને આપણે 2:1 પ્રમાણમાં વેચીએ તો કેટલા થાય 7,500 એને ગુણ્યા 2/3 એટલે શું આવશે અહીંયા ધ્યાન રાખો 25 × 3 = 75 એટલે 25 દુ 50 5,000 રૂપિયા અને 2,500 રૂપિયા ડન છે આજ અહીંયા લખવાનું અહીંયા હું લખવાનું પુનઃ મૂલ્યાંકન ખાતે હું લખવાનું ભાઈ પુનઃ મૂલ્યાંકન ખાતે કેટલા 5,000 રૂપિયા અને 2,500 રૂપિયા ડન છે હવે આપણે ખાતું બંધ કરીએ ભાઈ તો સૌથી પહેલાં કયું ખાતું બંધ કરાય તો કે સૌથી પહેલાં લીનાનું કરીએ ભાઈ તો અહીંયા હું કરી નાખું છું બંધ ઉપર 1 લાઈન અને નીચે કેટલી કરવાની હોય 2 લાઈન કરવાની હોય બરાબર ને આને કરી નાખો ડુપ્લિકેટ એની કરું ડુપ્લિકેટમાં તો આપણે માસ્ટર રહ્યા હાલો હવે આપણે શું કરીએ સૌથી પહેલાં બંધ કરી નાખીએ આનું 1 લાખ રૂપિયા હવે વિદ્યાર્થી મિત્રો આપણે ટીનાનો સરવાળો કરીએ 60 ને 6 68 68 ને 6 કેટલા થાય 68 ને 2 70 ને શું કહેવાય કે 70 ને 74 74 ને 75 ને 76 76 ને 2 78,500 તમારે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવાનો મારી જેમ નહીં કરવાનો 78,500 આનો સરવાળો કરીએ હવે 8 ને 80,000 ને 80 ને 16 કેટલા થાય 90 96 ને 12 98 ને 108 109 110 111 112 અને 5 117 એટલે 1,17,000 રૂપિયા હજી કહું મારી જેમ ચાળા નહીં કરવાના કેલ્ક્યુલેટર કરવાનું બરાબર ને કર તમારે છે ને લોચા પડી જશે બોર્ડમાં અહીંયા કદાચ જવાબ આવી જાય હાથે કરતા હોય ત્યારે પણ બોર્ડમાં નો જવાબ આવ્યો હોય તો આપણું નુકસાન જાય ડન થઈ ગયું તો આ ત્રણેય જવાબ આપણે લખી નાખીએ 1,17,000 પછી શું છે ભાઈ 78,500 અને પછી જે છે 1 લાખ રૂપિયા હવે આપણે ગોતવાનું બાકી આગળ લઈ ગયા તો અહીંયા હું લખું છું બાકી આગળ લઈ ગયા 1 લાખમાંથી કાંઈ નથી અહીંયા બધું ડેશ છે એટલે 1 લાખ રૂપિયા જ વધશે બાકી આગળ લઈ ગયામાં પછી 78,500 માંથી
6 ને 2 8,000 માઇનસ જાય એટલે 70,500. 1,70 માંથી 12 ને 4 16 જાય એટલે 1,01,000. આ જે જવાબ આવ્યો એ આપણે મૂકી દેવાનો અહીંયા 1,01,000. પછી શું જવાબ આવ્યો હતો ભાઈ? 70,500 અને 1,00,000 એટલે 70,500 અને 1,00,000. ડન છે. નામ શું છે? આભા, બીના અને રુશિલ ચોપડીમાં. પણ ગાલામાં આપણને નામ શું આપ્યું? આશા, ટીના અને લીના. તો અહીંયા લખી નાખવાનું આશા, ટીના અને લીના. આ ત્રણેયનો સરવાળો કરવાનો. 2,71,500 બરાબર ને? 1 ને 1 2, 70 ને 1 71,500. 2,71,500 આનો સરવાળો થાય. હવે છેલ્લું ખાતું બંધ કરવાનું રહ્યું, રોકડ અને બેંક. આનો સરવાળો અહીંયા કરી નાખું છું નાના અક્ષરે. આ બાજુ સરવાળો થશે 1,24,000 ને 2 26, 1,26,000 રૂપિયા. અહીંયા લખી નાખું 1,26,000 રૂપિયા. અહીંયા કંઈ છે નહીં એટલે બાકી આગળ લઈ ગયા. એમાં કેટલા આવશે ભાઈ? 1,26,000 રૂપિયા. ડન છે. એ પૈસા ક્યાં લખવાના? અહીંયા લખવાના. અહીંયા લખવાનું રોકડ બેંક ખાતે. કેટલા રૂપિયા લખવાના? 1,26,000 રૂપિયા. હવે આપણે આ બે બાજુનો સરવાળો કરીએ એટલે જવાબ આપણને સરખો મળે. તો હું છે ને આ બાજુ સરવાળો કરી નાખું. 2 71 28 અને શું કહેવાય કે 12,000 અને 110 રૂપિયા. અહીંયા 1,100 રૂપિયા. એક મીંડું ઉડી ગયું ભાઈ, 110 નથી. હાલો આનો સરવાળો કરીએ. 2,71,500 વત્તા 28,000 રૂપિયા 1 2 3 વત્તા 12,000 રૂપિયા 1 2 3 અને વત્તા 1,100 રૂપિયા. એટલે કેટલા આવે? 3,12,600. હું છે ને અહીંયા લખી નાખું છું બરાબર ને? 3,12,600. આ જવાબ મારો સાચો આવે છે કે ખોટો એ તમારે મને કોમેન્ટ કરીને કહેવાનું છે. 3,12,600. હવે વિદ્યાર્થી મિત્રો આ બાજુનો સરવાળો કરીએ. 89,000 રૂપિયા વત્તા 32,000 રૂપિયા. આમાં બબ્બેનો સરવાળો જ થાય કારણ કે પછી વધારે નથી થતો. આમાં પ્લસ કરીએ 1,21,000માં 21,600 વત્તા 36 ને 8, 36 ને 4 40 ને 44 એક સાથે કરી નાખું છું. યસ વિદ્યાર્થી મિત્રો આ જવાબ આવી ગયો 3,12,600 બરાબર ને? આ જવાબ સાચો છે કે ખોટો તમારે કોમેન્ટમાં કહેવાનું છે. Painted Painless Learning.